વેલકમ બેક। અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। તેવામાં લોકો પણ અવનવી રીતે આ ક્ષણને યાદગાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના હમીરપુર શહેરમાં રહેતા ધોરણ 5માં અભ્યાસ કરતા આદર્શ શર્માએ કર્યો છે। હાલ બજારમાં સોના, ચાંદી, લાકડા જેવી અનેક વસ્તુઓથી રામ મંદિરના મોડલ લોકો બનાવી રહ્યા છે। ત્યારે ગરીબ પરિવારના આ આદર્શે પોતાની શક્તિ મુજબ પૂંઠામાંથી ભવ્ય રામ મંદિરનું મોડેલ બનાવ્યું છે। 10 વર્ષના આદર્શનું કહેવું છે કે ભગવાન રામ તેના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે આ મોડેલ બનાવવાની પ્રેરણા આપી હતી। આ સ્વપ્નને સાકાર કરવા આદર્શે 3 મહિના સુધી અથાગ મહેનત કરી પૂંઠામાંથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે। આટલી નાની ઉંમરે આદર્શે બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે। हनुमान जी के मंदिर गया था और फिर उसी दिन में रात को सो रहा था तो भगवान राम मेरे सपने में आए थे। उनने कहा कि ये मॉडल बनाओ, तो मैंने इसे दफ्ती फेविकोल और लाइट से बनाकर सजाया है। भगवान राम वहाँ अयोध्या में विराज रहे तो उसको कुछ समझ में आया तो थोड़ा सा उसने सोचा कि हम बनाएं, तो हम लोगों ने कहा भाई बनाओ और उसमें सहयोग किया गया। उसका काफ़ी लाइट लगाई, काफ़ी मेहनत करी उसने, तन मन धन से लगा रहा और रामचरितमानस की जपाई जाके रही भावना जैसी प्रभु मुहूर्त देखी तीन जैसे उसने स्वप्न में विचार किया कि मुझे इस तरह का राम मंदिर बनाना है। मेहनत और लगन के साथ उसने मेहनत की और राम मंदिर बनाया। उसके मम्मी पापा सभी लोग इसका सहयोग किया, उसकी दादी ने सहयोग किया। ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જાણે સમગ્ર દેશ ભગવાન રામના રંગમાં રંગાયું છે। લોકો અવનવી રીતે ભગવાન રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે। તેવામાં રાજકોટની એક ખાનગી શાળાએ એક અનોખો પ્રયોગ હાથ ધર્યો છે। ગુડ મોર્નિંગ, વેલકમ જેવી અંગ્રેજી ગ્રીટિંગના શબ્દોના બદલે અહીં બાળકો અને શિક્ષકો જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। દરરોજ અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓ ટ્રસ્ટી સાથે વહેલી સવારે શાળાના ગેટ પાસે ઊભા રહે છે અને શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓને ગળે મળી જય શ્રી રામ કહી એકબીજાનું અભિવાદન કરે છે। એટલું જ નહીં, હાજરી સમયે બાળકો પણ જય શ્રી રામ કહી પોતાની હાજરી પુરાવે છે। હજી સુધી 500 વર્ષ પછી કે આ મોદીજી આપણું સપનું પૂરું કરે છે કે અયોધ્યા જેવું મંદિર બનાવ્યું છે, તે આપણા માટે ખૂબ ગૌરવની વાત છે। તેથી અમારી સ્કૂલમાં જ્યારે પણ પ્રેઝન્ટ પૂરાય કે આવકાર આપવામાં આવે છે તે જય શ્રી રામ બોલવામાં આવે છે। એકબીજાના અમે જય શ્રી રામ કહીને બોલીએ છીએ અને એ બોલવાથી અમારામાં એક અલગ જ જુસ્સો આવે છે અને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં અમારા ઉર્વેસર દ્વારા વિવિધ પ્રકારના રામ ભગવાનના ભક્તિભાવના ગીતો વાગે છે અને ભજનો વાગે છે કે જેના દ્વારા અમને ખૂબ જ મજા આવે છે। અને જ્યારે હાજરી પૂરવાવાળા મેડમ અટેન્ડન્સ લેવા આવે ત્યારે અમારી હાજરી પણ જય શ્રી રામ બોલીને જ બોલાય છે। કહેવાય છે ને સવારમાં ભગવાનના નામ લેવાથી સારું જાય, દિવસ સારો જાય છે, તેવી જ રીતે ભણવાનું સારું જાય। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।